હું બાથરૂમની અંદર છું, તમે જોઈ શકો છો કેટલી બધી કીડી છે, બહુ બધી કીડી છે અને હું અગરબત્તી લઈને કીડીને ઉતારી રહી છું. વેલકમ ટુ માય વ્લોગ વિડીયો. તો આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યું છે એ વાત તો કદાચ મને બી માનવામાં નથી. મેં મારા જીવનની આટલી એજની અંદર પહેલી વખત આવો સીન જોયો છે. તમે લોકોએ જોયેલો છે? હું તમને લોકોને એક વસ્તુ બતાવું, જરા તમે લોકો મને સજેસ્ટ કરજો કે આ વસ્તુ રિયલમાં છે શું અને શું આવું બનાવ તમારા લોકોની સાથે બન્યો છે કે નહીં, એ બી અમને સજેસ્ટ કરજો. જો કે કેટલી બધી કીડી છે બાથરૂમની અંદર, જે વધે જ કરે છે અને આખું બાથરૂમ કવર કરી દીધું છે. અગરબત્તી લઈને અમે એનો હટાવી રહ્યા છીએ પણ એ હટતી જ નથી. વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે? કદાચ ગરમીના કારણે એ લોકો બહાર નીકળી રહી છે આજે, કે કોઈ બીજી કોઈ ભૂત જેવું કઈ ફિલિંગ છે. અગરબત્તી લઈ કીડીઓ કાઢી રહી. પેલી વાત તમે જોઈ શકો છો, કીડી કેટલું મોટું કરી નાખ્યું છે યાર. ખરેખર એરકું યાર, આ લોકો તો આખી દિવાલ કવર કરી રહ્યા. પકડલા ફિનાઇલ લાય, ફિનાઇલ લાય. હા ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલી બધી કીડી છે ને તમે મને એ નવડાવો છો. આ બાજુ આવતી દૂર અહીંયાથી જો. ઘણી ઓછી ગાઈસ, તમે જો દુરુ રડે છે. દુરુને મમ્મા જોઈએ. ખાસી ઓછી થઈ ગઈ. હા ગાઈસ, તમે જોઈ શકો છો કે હું આખી પલળી ચૂકી છું નીચેથી ઉપર સુધી અને અહીંયા બેસી જશે દુરુ. મમ્મી કરી રહી હતી. એકચ્યુઅલી હું મારા ફ્રેન્ડ હિના ઘરે છું. પાણી છાંટ્યા બાદ કીડી ઓછી થઈ છે, છતાં પણ કીડી એક બાજુ જગ્યાએ ફરી ગઈ છે ને એ લોકોએ પાછું હવે બાથરૂમમાંથી. ક્યાં છે કીડી? તો તું ઘરે જતી રહે ને દુગો, ઘરે જા બાઈ જોડે જતી રહે બેટા. મૂકવા આવું દુગુ એટલે કહું છું કે એક બાજુ બેસી જા. દૂરો હાય બોલો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો એમ કે. સો અત્યારે હાલ પાણીથી છાંટી રહી છે. લોટ નાખ્યો પણ કીડી લોટ ખાવા માટે આવેલી જ નથી. કીડી એના ઈંડાના બચ્ચાને અહીંયા જન્મ આપી રહી છે બહાર. લોટ બી નથી ખાઈ રહી. કંકુ નાખ્યું, કંકુની પણ કોઈ અસર નથી. કંઈ સમજાતું નથી શું થઈ રહ્યું છે. બધી અને સાથે એમના બચ્ચા બી લઈને આવી રહી છે. કમેન્ટની અંદર જણાવજો કે આ વસ્તુ કેમ અને કેવી રીતને બની. પહેલાં અમુક લાલ કીડી નીકળી હતી, તો એ કીડીના ખાલી બેન બહાર પાણી આવે છે પણ તને નીચે ધોવાનું કીધું તું, તો એ બાજુ બાકી છે મને ખબર છે, પણ આ પાસથી ધોવું પડશે. પહેલાં લાલ કીડી આવતી હતી અને પછી અચાનક કાળી કીડી આવી ગઈ છે. અને કાળી કીડી પહેલાં થોડીક જ આવી ને અચાનક બહુ બધી કીડી વધી ગઈ છે. અને અત્યારે એટલી બધી કીડી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. કંઈ સમજાતું નથી શું કરીએ અમે. દુરુ તું નીચે નહીં ઉતરતી, કીડી બહુ છે, ઉપર ચડી જા. સો દુરુ બી અહીંયા બેઠેલી છે અને કીડી મારવા માટે હેલ્પ કરી રહી છે. અને અત્યારે વાગ્યા છે 11 રાતના. રાતના 11 વાગ્યા આટલી કીડી નીકળી છે. અને આજે છે પૂનમ. હવે અમુક લોકોને એવું કહેવું છે કે ભગવાન નીકળ્યા છે ને અમારું કહેવું છે ભૂત નીકળે છે. તમારું શું કહેવું છે? હા એવું નહોતું. અને દુરુ પણ હવે કરે છે. અને એ કીડી ત્યાંથી નીકળ્યા પછી હા કાર્ટૂન કરી આપો. એ કીડી અહીંયા વધી ગઈ છે. લોટ નાખ્યો છે પણ કીડી લોટ નથી ખાઈ રહી. દુરુ ઊભી રહે ને દીકો. અમે મારી એટલી કીડી પાછી વધી ગઈ. પાછું ફરી બાથરૂમ ભરાઈ ગયું. ફાઇનલી અમને લોકોને હવે કંઈક બીજું ડાઉટ લાગી રહ્યું છે, તો અમે અમારી સાસુને અહીંયા બોલાવી છે, એ કંઈક કરી રહ્યા છે. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો છે ને એને
ખતમ કરવાનો બહુ પ્લાન કર્યો પણ થતી તમે જોઈ શકો દૂરુને ખબર નહીં રાતના 12 વાગે તો પણ શેમ્પુ રમી રહી છે ને એને ઊંઘ નથી આવતી. આ છે હીર બહુ ટેન્શનમાં છે. પાછી એને એ ભેગી જ થઈ ગઈ. કેટલી બધી કીડી મારે કાઢી તો બી પાછી ભેગી જ થઈ ગઈ. એ પાછી ભેગી જ થાય એટલે મેં એવું ડિસિઝન લીધું કે હવે અમે એને કાઢવાનો પ્રયાસ રવા દઈને અમે 12 વાગ્યા સુધી વેઇટ કરીએ કે 12 વાગ્યા સુધી એક કીડી નીકળે છે કે નથી નીકળતી. સો જોઈએ હવે 12 વાગ્યા સુધીમાં શું થાય છે. તો મળીએ કન્ટિન્યુ બ્લોગ વિડીયોમાં.